प्रार्थना अवश्य नहीं प्रभुने करजो। श्री संत तथा પાંજરાપોળના ટ્રસ્ટી ગામના એકમાત્ર વડીલ અને સૌથી ઉત્કૃષ્ટ કોઈ ગુણ હોય તો કહેવાય ને કે સૌનું કલ્યાણ થાય એવી ભાવના તો દરેકના હૃદયમાં હોય અને સાથે સાથે પોતાની આત્માનું કલ્યાણ થાય એવું શ્રાવક ધર્મ પણ પોતે અપનાવે। ત્યારે રાત્રિ ભોજન નહીં, હંમેશા દરેક રોજ પ્રતિક્રમણ કરવા માટે પ્રતિક્રમણ પરમાત્મા ભક્તિ જીવદયાના કાર્યો આવા અનેકવિધ કાર્યો પોતાના શ્રાવક પણમાં લઈ અને પોતાને સાચું શ્રાવક જીવન જીવતા અને હંમેશા સર્વને પ્રેરણાદાયી જીવન જીવી અને આજે આપણી વચ્ચેથી એ આત્માને વિદાય થઈ। પરંતુ આજે પણ સૌની યાદોમાં, સૌના ભાવોમાં, સૌના હૃદયમાં અલગ પ્રકારે તેમની પ્રતિકૃતિ આપણા હૃદયમાં યાદ સ્વરૂપે બનેલી છે। આજે એવું ઉત્કૃષ્ટ આત્મા જો આપણને જોવા મળે તો કદાચ આપણા ભાગ્ય છે, પરંતુ એ આત્મા પરમાત્માના ચરણે ગયો તો ખૂબ ભાવ ઉલ્લાસ સાથે આપણે પ્રભુને પ્રાર્થના કરી આપણા જીવનના એવા ગુણોની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરવા માટે આપણે સૌ હંમેશા નતમસ્તકે એમના ગુણોને વધારીએ, નતમસ્તકે એમના જીવનને વંદન કરીએ, નતમસ્તકે એમના ભાવોની અનુમોદના કરીએ, નતમસ્તકે આપણે સૌ હંમેશા એમના ચરણને સ્પર્શ કરી અને શુભ ભાવ દ્વારા એમને શબ્દ અને સ્વર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। કે મારો આખો ઘૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો છે અરજી તમોને બસ એટલી મારા મૃત્યુને સ્વામી સુધારજો। મારું આખું ઘૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો છે અરજી તમોને બસ એટલી મારા મૃત્યુને સ્વામી સુધારજો। મારું આખું ઘૂટે જે ઘડીએ અંજલિ આપતા શબ્દો ખુલે છે, પુષ્પાંજલિ આપતા પુષ્પો, રડતા રડતા અશ્રુઓ ખૂટે છે, કુદરતના ખજાને ખોટ પડે છે ત્યારે માયાળુ માનવીના ખજાના। આજે એક સંસારથી જીવનો વિયોગ થયો, એક શરીરથી આત્માનો વિયોગ થયો, ઘણા બધા સંબંધોને તોડી અને એક આત્માનો વિયોગ થયો। કદાચ એ શબ્દો, એ સંબંધો ખૂબ લાગણીશીલ, ખૂબ ભાવવાહી અને ખૂબ હૃદયના તારથી જોડાયેલા। કદાચ એમ કહી શકાય કે આખું સંપૂર્ણ કુટુંબ, સંપૂર્ણ પરિવાર, લગભગ 125 જણનો આ સંપૂર્ણ પરિવારની એક શિરછત્રને ગુમાવવાનું દુઃખ આપણને સૌને। અહીંયા એક ગુણ આપણે એમના જોયા, એક ગુણનું અનુવાદન, એક ગુણનું રસપાન કરીએ અને ખરેખર હૃદયમાં એક આઘાત શું લાગે કે એવા આત્માનો વિયોગ ખરેખર આપણા પરિવાર માટે ખૂબ જ મોટો વિયોગ છે। કદાચ કોઈ દીકરા, એ દીકરાનો પિતા થકી એ પિતાનો વિયોગ થયો હશે, કદાચ એ આત્મા
કોઈકના ભાઈ હશે તો ભાઈનો વિયોગ હશે, બહેન અને ભાઈનો વિયોગ થયો હશે, કાકા અને ભત્રીજાનો વિયોગ થયો હશે, પિતા અને પુત્રનો વિયોગ થયો હશે, પિતા અને પુત્રીનો વિયોગ થયો હશે, કદાચ દાદા અને પૌત્રનો વિયોગ થયો હશે, પરદાદા અને પ્રપૌત્રનો વિયોગ થયો હશે. આજે આ બધા જ સંબંધો એક વ્યક્તિના ચાલ્યા ગયા સંપૂર્ણ વિયોગ થયો હશે. પરંતુ કહેવાય છે કે આ જ સત્ય છે જીવનનું, કે જે આવે છે તે જાય છે, જે સંયોગ કરે છે એ વિયોગ કરે છે, જેનો જન્મ છે એનું મૃત્યુ છે. પરંતુ જે પણ જીવન પોતાનું જીવી ગયું એ જીવનના સહારે, એ જીવોના ગુણોના સહારે, એ જીવનના ગુણોની યાદોની સહારે એમના આશીર્વાદ રૂપે આપણું પરિવાર આજે પણ સંયોગ થઈ અને એમની યાદોમાં ભીંચવી, એમના ભાવોમાં ભીંચવી. આપણે સૌ બસ એમની યાદો એ સંયોગથી આપણા જીવનનું નિર્વાહ કરી શકીએ. કદાચ સંપૂર્ણ પરિવાર માટે ગૌરવવંત હશે, સંપૂર્ણ પરિવાર માટે અનુમોદન પાત્ર હશે, સંપૂર્ણ પરિવાર માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરવામાં સમર્થ હશે. અને એક ભાવો થકી એ સર્વસ્વ એ સમર્પણ એ ગુણોને યાદ કરીને તો પણ આજે આપણા હૃદયમાં ફરિયાદ કરાય. કદાચ કોઈ કામ હોય એ દરેક કાર્યમાં અગ્રેસર થઈ પોતાના દરેક કાર્યોને સંપૂર્ણપણે જવાબદારી વહન કરીને સંપૂર્ણ કાર્યને નિસ્વાર્થ ભાવે એ કાર્ય સંઘનું હોય, સમાજનું હોય, પરિવારનું હોય, કે શાસનનું હોય, કે જીવ દયાનું હોય, કે પરમાત્મા ભક્તિનું હોય, એ સંપૂર્ણ કાર્ય પોતાની નિષ્ઠાથી પરિપૂર્ણ કરે. જ્યારે જ્યારે એ કામ યાદ આવશે, જ્યારે જ્યારે સમય, એ ઘડી, એ ક્ષણ, એ પળ આવશે, ત્યારે ત્યારે અવશ્ય એ યાદોમાં પણ આપણને યાદ આવશે એમના ગુણો, એમના ભાવો, એમના કાર્યો. એ વખતે એ કાર્યો પણ સ્મરણમાં આવશે કે આજે એ કાકા સંપૂર્ણ જવાબદારી વહન કરતા કરતા પોતાના જીવનનો અંત લાવી અને 85 વર્ષે પણ એ સંપૂર્ણ જવાબદારીને નિભાવતા એ પ્રેમ થકી સમાધિપૂર્વક પરમાત્માના ચરણોમાં ચાલી ગયા. પરંતુ આજે પણ આપણા યાદોમાં, આપણા ભાવોમાં એ જીવંત છે. કદાચ એમ કહેવાય કે સંપૂર્ણ પરિવારનો શિરછત્ર આજે આપણે ગુમાવી દીધો છે. પરિવારમાં સર્વત્ર અને સર્વથી વડીલ એ વડીલ આપણાથી વિયોગ થઈ ગયો હશે. પરંતુ આપણે ઢીલા નથી થવા, શોક નથી કરવાનો, કેમ કે એવી ઉત્કૃષ્ટ આત્માનો આ ધરતી પર વિદાય થઈ છે. પોતાનું સર્વસ્વ જીવન એ સુગંધમય બનાવીને ગયા છે, ધર્મમય બનાવીને ગયા છે અને સર્વત્ર એ પોતાના ગુણોની સુવાસ મૂકીને ગયા છે. તો એમના પ્રત્યે, એમના ભાવો પ્રત્યે, એમના જીવનના આત્મશ્રેયાર્થે માત્ર ને માત્ર ઉત્કૃષ્ટ આરાધના પોતાના જીવનમાં કરી શકીએ અને એ આત્મા પવિત્ર એવા પરમાત્માના ચરણોના અપનાવી મોક્ષ સુખને પ્રાપ્ત કરે એવી દાદાને પ્રાર્થના કરીએ. પ્રથમ તીર્થાધિરાજ આદિનાથ દાદાને પ્રાર્થના કરીએ કે